ભક્તો, હું તમને એ કહેતો ફળેને એકવાર દર્શન કરવા જાય છો, એટલા માટે તમને કહું છું કે જે નામના ભજનથી આપણે બધા સુખ્યા થયા છે, સ્વામિનારાયણ નામ ભગવાન સ્વામિનારાયણે આપણને ફળેની ધામમાં બેસીને આપ્યું છે. એ ભક્તો, તમે બધા અલગ અલગ નામનું ભજન કરો છો, પણ આજ હું મારું વેદમાં પડેલું અદ્ભુત નામ સ્વામી ચાસવ નારાયણ ઇતિ સ્વામિનારાયણ નામ આપું છું. આજ તમે બધા આ નામનું ભજન કરજો, અને આ નામનું ભજન કરશો તમારા તમામ દુઃખ નષ્ટ થશે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળ દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. પોસાય તો પાપિષ્ટ આત્મા હશે, પણ એના મુખમાંથી સ્વામિનારાયણ 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 નાદ નીકળતો હશે, એના બધા જ પાપો બળીને ખાખ થઈ જશે. હે ભક્તજનો, હે પરમહંસો, હું તમને જે નામ આપું એ નામ કોઈ સામાન્ય નથી. આ મંત્રથી તો સદબુદ્ધિ જાગે, મંત્રથી ભૂત પ્રેત ભાગે. આ મંત્ર જેના મુખથી જપાય તેના થકી તો જમ નાશી જાય. આ મંત્રનો જાપ જપશે એના ભૂત પ્રેતો ફરકી નહીં શકે, જમના દૂતો પણ ફરકી નહીં શકે. એવું વચનવાર ભગવાન સ્વામિનારાયણ ક્યાં ગામમાં આપ્યો? જય સ્વામિનારાયણ ફળેણીમાં આપ્યો છે. आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें, बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.